કેબેજ કેટલી લઈએ છે કોબીજ? કેબેજ, કેપ્સિકમ અને અનિયન બધું મળીને 1 કપ. ઓકે, બહુ ઝીણું સરસ સમારેલું છે. હા, ઝીણું સમારેલું છે. પછી એના અંદર આપણને લેવાનું છે 2 ટેબલસ્પૂન ટમેટો, અને ટમાટર લઈએ ને ત્યારે એના અંદરના બીજ કાઢી નાખવાના છે. અચ્છા. હવે એના અંદર આપણને લેવાનું છે 1 ટીસ્પૂન ઝીણું સમારેલું મરચું, 1 ટેબલસ્પૂન કોરિએન્ડર, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. આને છે ને બરાબર મિક્સ કરવાનું છે અને પછી 5-1 મિનિટ સાઈડમાં રહેવા દેવાનું છે. એટલે એમાંથી વેજીટેબલ્સ માંથી થોડું પાણી છૂટું પડશે. એ પાણી કાઢી દેવાનું છે ને યુઝ કરવાનું છે. ઓકે, યુઝ કરવાનું છે. આપણે થોડુંક પાણીની રાહ જોશું અને વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ જાય એની રાહ જોશું. ઓકે, હવે આમાંથી પાણી આમ દેખાય છે ને, હવે આના અંદર આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ, ઓકે, જે ઘરમાં ઘણી વખત બ્રેડ વધી જતી હોય તો એનો મિક્સીમાં ફેરવીને એનો યુઝ કરશું. અચ્છા. કેટલા જશે આશરે આમાં? અરાઉન્ડ હાફ કપ તો જાય જ છે બ્રેડ ક્રમ્સ. ઓકે, આમ વ્યવસ્થિત દરેક વેજીટેબલ ને કોટ થઈ જવું જોઈએ બ્રેડ ક્રમ્સ. થોડું પાણી એડ કરશું. સરસ બાઇન્ડિંગ મળી જોજે વેજીટેબલ્સ ને. હા, બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તળી લઈએ. આ રીતે અનઇવન શેપના પકોડા ઉતારી લઈએ છે. અને બને ત્યાં સુધી નાના નાના જ ઉતારીશું. આમાં તમે જે ફ્રેશ બ્રેડ આવે છે એના જ ક્રમ્સ લીધા છે, તો એ લઈએ અને જે ડ્રાય ક્રમ્સ છે લઈએ તો શું ડિફરન્સ પડે? ડ્રાય ક્રમ્સ લઈએ ને તો શું થાય છે, બહુ પાણી એડ કરવું પડશે બીકોઝ ઇટ ઇટસેલ્ફ બહુ ડ્રાય છે. ઓકે, અને ફ્રેશ બ્રેડ ક્રમ્સ આની સાથે મિક્સ કરશો ને તો મર્જ થઈ જશે. અચ્છા, બાઇન્ડિંગ એને પ્રોપર મળશે. ઓકે, હવે કાઢી લેશું. ઓકે. પાસ્તાનું રેડી કરી લઈએ. ઓકે, એની માટે 1 ટેબલસ્પૂન બટર લેવાનું છે, 1 ચોપ કરેલો અનિયન. હવે ક્યારે પણ કોન્ટિનેન્ટલ ડિશિસ બનાવીએ ને તો કદાચ બટરને આપણે જનરલી ઓગાળીએ એ બધું નહીં કરવાનું, એની સાથે જ નાખી દેવાનું. ઓકે, અને આપણે કાંદાની ટ્રાન્સપરન્ટ રાખવાના છે એટલા માટે સૌથી પહેલા આપણે થોડુંક સોલ્ટ એડ કરી દઈશું. અચ્છા, એનાથી ટ્રાન્સપરન્ટ થઈ જાય. ટ્રાન્સપરન્ટ રહેશે, ઓકે, બ્રાઉન નહીં થાય. બટરમાં સંતળાઈ જશે એટલે ટેસ્ટ બહુ ફાઇન આવશે. આ ફાઇન ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે એના અંદર આપણે ટમાટર એડ કરું છું, અચ્છા, બારીક ચોપ કરેલું. અને એકદમ સરસ થોડું હાર્ડ હોય એવું લીધું છે. હા, આ ફાઇન થઈ ગયું છે સોતે. 4 ટેબલસ્પૂન ટોમેટો સોસ. પછી થોડું પાણી એડ કરી દઈએ, થોડું ગેસ બંધ કરી દઈએ, પહેલા મસાલા કરી લઈએ. ઓકે, પછી અડધો કપ જેટલું પાણી, 1 ટીસ્પૂન ઓરિગેનો, 1 ટેબલસ્પૂન પેપ્રિકા. આ બહુ પાસ્તા છે, ઓકે, એ 1 કપ લેવાના છે. રેડી કરીને 1 કપ. અચ્છા, કુકરમાં રેડી કરે છે? બિલકુલ. તને યાદ છે બધું? હા, યાદ રાખવું પડે ને, કારણ કે અમુક શોર્ટકટ્સ હોય છે ને એ તો યાદ જ રહી જાય. મને નહીં, દરેક ગૃહિણીને રહી જતા હશે. પાસ્તા નાખી દઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ સોલ્ટ. ઓકે, થોડુંક હજી પાણી એડ કરશું. ઓકે, આવી રીતે મસાલા કર્યા બાદ એને ફક્ત 1 મિનિટ ઉકાળીશું. ઓકે. જો આવી રીતે એકદમ ફાઇન થઈ છે ને એટલે આપણે આ રેડી કરેલા ફ્રીટર્સ અંદર નાખી દઈશું. ફાઇન રીતે એને મિક્સ કરી લેવાનું છે. ફ્રીટર્સ એડ કર્યા પછી કેટલું ગરમ કરીએ? જસ્ટ આમ એક મિક્સ થઈ જાય ને અને થોડુંક સૂકું થઈ જાય ને ત્યાં સુધી એને જ કરશું. સર્વ કરીએ. હવે એના પર થોડી પેપ્રિકા છાંટીશું, થોડુંક ઓરિગેનો છાંટીશું. પેલી ડુંગળીને જસ્ટ આમ શાર્પ વી કટ આપી અને એને સુધારી લીધું છે. ઓકે, અને એને ઠંડા પાણીમાં રાખીએ છીએ? ઠંડા પાણીમાં રાખીએ છીએ. એકવાર આવી થાય પછીથી એ પરમેનન્ટ આવી જ રહેશે? હા, એ બગડતું નથી, એવું ને એવું જ રહેશે.
અને ગાજર પણ લીધું છે તમે. હા, ગાજરને જસ્ટ આમ નાનું ફ્લાવર બનાવ્યું છે. તો રેડી છે એક્ઝોટિકા ફ્રીટર્સ. અને શેની સાથે સર્વ કરી છે? આને કોઈ પણ સ્લાશીસ છે, ક્વિન્ચર્સ છે, વેલકમ ડ્રિંક છે એની સાથે સર્વ થાય છે. અને ઇટાલિયનમાં એક બ્રેડ છે ફોકાસિયા બ્રેડ, ઓકે. જનરલી એની સાથે જ આને સર્વ કરવામાં આવે છે.